નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો આજે 31 ડિસેમ્બર 2024 એટલે કે વર્ષ 2024નો અંતિમ દિવસ, છેલ્લો દિવસ। આવતીકાલથી નવું વર્ષ એટલે કે વર્ષ 2025નું નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે। ત્યારે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દેશભરના લાખો આંગણવાડી કર્મચારી, કાર્યકર, તેડાગર બહેનોના પગાર વધારાને લઈ અને સરકારે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અતિ મહત્વની જાહેરાત કરી છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે નવા વર્ષમાં કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો અને આ વધારો ક્યારે જાહેર થશે, શું છે આ પગાર વધારાની સમગ્ર માહિતી, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન પર દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ગત શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં જે છે તે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી દ્વારા આ આંગણવાડી કર્મચારીઓના પગાર વધારામાં જે વર્ષ 2018થી આઈસીડીએસ પ્રોજેક્ટના માનદ વેતનમાં જે 60% હિસ્સો કેન્દ્ર સરકારનો છે તે વધારવામાં નથી આવ્યો। તે પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે આ નાણાં વિભાગ પાસે જે 6 વર્ષથી આ વધારો નથી થયો, પરંતુ આ વધારો સરકાર દ્વારા કરી દેવામાં આવ્યો છે। પરંતુ હાલમાં નાણાં વિભાગ પાસે આ ફાઇલ જે છે તે મિત્રો જે તે મંજૂરી માટે પડેલી છે। આપ સૌને જણાવી દઈએ કે ગત જ્યારે નવી લોકસભાની રચના થઈ, લોકસભાની ચૂંટણી બાદ અને જૂનમાં જે ગત 24 જૂનના રોજ મિત્રો વર્ષ 2024-25નું જે પૂર્ણ કદનું બજેટ રજૂ થયું મિત્રો ચૂંટણી બાદ, તેમાં મિત્રો ક્યાંક ને ક્યાંક એ બજેટ પૂર્વે જે 24 જૂનના રોજ જે પ્રી બજેટ મિટિંગ્સ હતી તેમાં ઓલ ઇન્ડિયા આંગણવાડી એસોસિએશનના કેટલાક હોદ્દેદારો નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીને મળ્યા હતા અને તેમણે જોઈન્ટલી મિત્રો વાત કરી હતી, જેમાં મિત્રો તેમણે વર્ષ 2018થી જે આઈસીડીએસ માનદ જે પ્રોજેક્ટ છે તેમાં આઈસીડીએસ માનદ વેતન પ્રોજેક્ટમાં માનદ વેતનમાં જે 60% હિસ્સો કેન્દ્ર સરકારનો છે તેમાં વર્ષ 2018થી સરકાર દ્વારા કોઈ વધારો નથી કરવામાં આવ્યો। તો વધારો 3 ગણો માગવામાં આવ્યો હતો આ કર્મચારી યુનિયનો દ્વારા। સરકાર દ્વારા પણ મિત્રો આ વધારો જે છે તે મંજૂર કરી દેવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક આ વધારો જે છે તે આગામી સમયમાં મિત્રો વર્ષ 2025માં આ સરકારી કર્મચારીઓ માટે જાહેર કરી દેવામાં આવે તેવી આશાઓ સેવાઈ રહી છે। સંસદમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ વિકાસના મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે નાણાં વિભાગ પાસે આ વર્ષ 2018થી જે માનદ વેતનમાં વધારો નથી કરવામાં આવ્યો તે વધારો સરકાર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ચર્ચા કરી, વિચાર વિમર્શ કરી અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા નાણાં વિભાગ પાસે આજે છે તે મિત્રો આ નાણાંની એટલે કે આ માનદ વેતનની પૂર્વ મંજૂરી માટે ફાઇલ મોકલી દેવામાં આવી છે। આશાઓ એવી હતી કે સંસદના શિયાળુ સત્ર પહેલાં આ ફાઇલ મંજૂર થઈ જશે, પરંતુ કોઈક ને કોઈક કારણસર આ ફાઇલ હજુ સુધી સંસદ નાણાં વિભાગમાં અટવાયેલી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક બજેટ 2025 જે 1 ફેબ્રુઆરી 2025 દરમિયાન જે બજેટ સત્ર 1 ફેબ્રુઆરીથી લઈ અને 28 ફેબ્રુઆરી દરમિયાન સંસદના બંને ગૃહોમાં એટલે કે રાજ્યસભા અને લોકસભા બંનેમાં જ્યારે બજેટ સત્ર રજૂ થશે ત્યાં બજેટ સત્રમાં ક્યાંક ને ક્યાંક મહિલા અને બાળ વિકાસ વિભાગ અથવા તો નાણાં વિભાગ દ્વારા આ આઈસીડીએસ પ્રોજેક્ટના માનદ વેતન કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવામાં આવી શકે છે। આપ સૌને જણાવી દઈએ કે હાલમાં કાર્યકર બહેનોને દેશભરમાં જે છે તે આઈસીડીએસ પ્રોજેક્ટ અંતર્ગત 4500 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે વર્ષ 2018થી, જ્યારે તેડાગર એટલે કે સહાયક બહેનોને 2250 રૂપિયા જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે, જ્યારે મિની આંગણવાડી કાર્યકર બહેનોને 3500 રૂપિયા જે છે તે સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે વર્ષ 2018થી। પરંતુ આ વધારો વર્ષ 2018થી સરકાર દ્વારા કરવામાં નથી આવ્યો। તદુપરાંત કેટલીક રાજ્ય સરકારો, કેટલીક ગુજરાત હાઈકોર્ટ સહિતની કેટલીક હાઈકોર્ટે આ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરી વર્ગ 3 અને 4 પ્રમાણે કાર્યકર અને તેડાગર બહેનોને પગાર આપવો, સાથે જ મિત્રો તદુપરાંત કર્મચારીઓને સરકારી કર્મચારી જેવા લાભો આપવા વગેરે જેવા ઘણા ચુકાદાઓ આવ્યા છે। પરંતુ 6 વર્ષથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે કોન્ટ્રીબ્યુશન ન બનતા આ કર્મચારીઓની હાલત જે છે તે કફોડી દિવસે ને દિવસે બની રહી છે। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે ઘણા લાંબા સમયથી આ કર્મચારીઓ જે છે તેમના વર્કલોડ એટલે કે જે કામનું ભારણ છે તે સરકાર વધારી રહી છે, પરંતુ સામે જે માનદ વેતન છે તે મળવું જોઈએ તે વેતન જે છે તે મિત્રો સમય સાથે વધતું નથી। આપ સૌને જણાવી દઈએ કે વર્ષ 2022માં જ્યારે ગુજરાત સરકારે કાર્યકર બહેનોના માનદ વેતનમાં જ્યારે સીધો મિત્રો 2200 રૂપિયાનો અને તેડાગર બહેનોના માનદ વેતનમાં પણ 2200 રૂપિયાનો વધારો કર્યો હતો, ત્યારબાદ જે તે 2 વર્ષનો સમયગાળો થઈ ગયો, પરંતુ હજુ સુધી કોઈપણ જાતનો વધારો આ બંને સંવર્ગોના માનદ વેતનમાં નથી થયો। પરંતુ મિત્રો હવે આશાઓ એવી સેવાઈ રહી છે કે જ્યારે બજેટ સત્ર 1 ફેબ્રુઆરીથી લઈ અને 28 ફેબ્રુઆરી દરમિયાન સંસદમાં જ્યારે બજેટ સત્ર રજૂ થશે ત્યારે નાણાં વિભાગ તરફથી નાણાં રાજ્યમંત્રી પંકજભાઈ ચૌધરી અથવા તો નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં જે કેન્દ્ર સરકારનો 60% હિસ્સો છે તે માનદ વેતનમાં વધારો જે છે તે જાહેર કરવાની શક્યતાઓ રહેલી છે।
જો મિત્રો નાણાં વિભાગ દ્વારા નહીં જાહેર થાય તો નાણાં વિભાગની મંજૂરી લઈ અને કેન્દ્રના બાલ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ બજેટ સત્ર દરમિયાન જે છે તે મિત્રો 1 થી 28 ફેબ્રુઆરી દરમિયાન આ પગાર વધારો જાહેર થઈ શકે છે. આ સૌ એવી સેવાઈ રહી છે અને તમામ કર્મચારીઓ અત્યારે હવે બજેટ વર્ષ 2025-26નું જે પૂર્ણ કદનું બજેટ રજૂ થવાનું છે 1 ફેબ્રુઆરી 2025ના રોજ, અને આ બજેટ સત્ર જ્યારે 1 ફેબ્રુઆરીથી લઈને 28 ફેબ્રુઆરી દરમિયાન સંસદના બંને ગૃહોમાં ચાલશે ત્યારે ક્યાંક ને ક્યાંક આ લાખો કર્મચારીઓના માનદ વેતનમાં વધારો સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવે તેવી આશાઓ હાલમાં જે તે તમામ કર્મચારીઓ સરકાર સામે માંડીને બેઠા છે. જોવાનું એ રહે છે કે સરકાર આ લાખો કર્મચારીઓના જે છે તે મિત્રો આ ઘણા લાંબા સમયથી અણઉકેલા પ્રશ્ન કે જે 6 વર્ષથી માનદ વેતનમાં કેન્દ્ર સરકારના હિસ્સાને મિત્રો વધારવાનું ઈચ્છી રહ્યા છે, તેમના આ વધારાને સરકાર જે છે તે મિત્રો આખરી ઓપ આપી અને બજેટમાં ક્યાંક ને ક્યાંક વધારો જાહેર કરી દે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.